મહેસાણા જિલ્લામાં ચોક્કસ જગ્યાએ વારંવાર બનતી અકસ્માતની ઘટનાઓના સ્થળોની ઓળખ કરવામાં આવે છે, ત્યારે અકસ્માતને અટકાવવાના આશયથી મહેસાણા જિલ્લા પ્રશાસન દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવે છે। ત્યારે જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ દિલ્હી હાઈવે સહિતના તમામ મુખ્ય માર્ગો ઉપર અકસ્માત સ્પોટ એવા બ્લેક સ્પોટની સર્વે કામગીરી શરૂ કરવામાં આવે છે। ત્યારે મહેસાણા જિલ્લા પોલીસ, આરટીઓ વિભાગ અને નેશનલ હાઈવે ઓથોરિટી આ સાથે સ્ટેટ હાઈવે ઓથોરિટીની ટીમોએ સંયુક્ત સર્વેમાં અકસ્માતના બ્લેક સ્પોટ નિશ્ચિત કરવામાં આવી રહ્યા છે। ત્યારે ગત વર્ષે જિલ્લામાં 6 બ્લેક સ્પોટ હતા અને ચાલુ વર્ષે 11થી વધુ બ્લેક સ્પોટ સામે આવ્યા છે। ત્યારે નિષ્ણાંતના સૂચન મુજબ પગલાં ભરી બ્લેક સ્પોટ દૂર કરાશે અને અકસ્માતની ઘટનાઓને અટકાવવામાં આવશે। મહેસાણા જિલ્લામાં ટોટલ 6 બ્લેક સ્પોટ છે, જેના ઉપર છેલ્લા 3 વર્ષમાં 10 જેટલા એક્સિડન્ટ અને 5 જેટલા ફેટલ થયેલા હોય તો એને બ્લેક સ્પોટની વ્યાખ્યામાં આવે છે। અત્યારે હાલ આપણે જિલ્લામાં જુદા જુદા માર્ગો જે NHI, SH, સ્ટેટ હાઈવેના છે એના ઉપર અત્યારે અભ્યાસ કરી રહ્યા છે કે શું સુધારાલક્ષી પગલાં લઈ શકાય। એના માટે અત્યારે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી તરફથી ટીમ આવેલી છે, અમારી સાથે એક્સપર્ટ બી છે, સાથે RNBના અધિકારી છે, NHAના અધિકારી છે, પોલીસ સ્ટાફ છે તથા RTOનો સ્ટાફ છે। એટલે અમે જુદા જુદા માર્ગો ઉપર અત્યારે અભ્યાસ અર્થે કે અહીંયા જે સુધારાલક્ષી પગલાં લઈશું ત્યાંથી ફેટલ અને એક્સિડન્ટ ઓછા થાય એના માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ। અને સાથે અત્યારે રોડ સેફ્ટી મંથની ઉજવણી થઈ રહી છે પૂરા ભારતમાં, એટલે ગુજરાતમાં બી આ ઉજવણી ચાલુ છે। એના અનુલક્ષીને અમે આ જુદા જુદા જિલ્લાઓમાં આ સાથે બ્લેક સ્પોટ અત્યારે અમે પાટણની વિઝિટ કરી ચૂક્યા છીએ, આજે મહેસાણાની વિઝિટ કરીએ છીએ।